હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, હર હર મહાદેવ, કૃષ્ણાય વાસુદેવાય, હરે પરમાત્માને પ્રણતા કલેશનાશાય, ગોવિંદાય નમો નમઃ. આજે છે રામનવમી. આજે છે રામનવમી 27 તારીખ. મમ્મી અહીંયા બેઠી બેઠી સાફ કરે છે. આગળ બોલો તમે. રામનવમીમાં તમે શું મિસ્ટેક કરી? રામનવમીના દિવસે રામ જન્મ્યા હતા. રામનવમી દેશભરમાં ખુશીથી ઉજવવામાં આવે છે. હા, મમ્મી બોલશે. અમને બોલ. જય સ્વામિનારાયણ. રામનવમી વિષય નિબંધ લીખ. જય સ્વામિનારાયણ. જય દ્વારકાધીશ. હર હર મહાદેવ. જય મહાદેવ. ઓમ કૃષ્ણાય વાસુદેવાય. આજે અમે રામનવમી કરી. રામનવમી કાલે બી રામનવમી હતી ને આજે બી હતી, પણ અમે આજે કરી છે. તહેવાર ના જ કરી. બરોબર. મમ્મી કહેતી હતી કાલે. બધાએ કાલે જ કરી, આપણે જ આજે કરી. અરે આજે અયોધ્યાને કરીએ તને ખબર નથી? ઇન્સ્ટામાં બતાવશે ને આજે. ચલો તો બોલ. આજે અમારા મોર્નિંગમાં આ બધું ઘર સફાઈ પછી પેલી બારી સાફ કરવાની છે. ટાઈમ મળે તો નકર બહારનું સાફ કરી દે આજે. Baby, I am drinking Pepsi. Ba making rotli. Rotli है ना? पूरी. This is noni puri. This is tel. We were drinking tel. Doing this exercise. Mummy साफ सफाई. Mummy asking me for arm socket one. સાફ સફાઈ કરો. કિચનનું કરી દીધું હતું. પછી અમારા ઘરે જો આ ઘઉં આવ્યા છે. કાલે આવી આવ્યું છે. તો કાલે કાલે આવ્યું છે. I am a big Arsenal fan, so I wear my jersey. મમ્મી દેખાડ ને પાછળથી મારા પાછળ શું લખેલું લે પકડ. I am a big Arsenal fan. तो वेदांत विराट कोहली बनेगा. विराट कोहली जैसा बनेगा वेदांत. तो बनવું તો પડે ને. માટે જો ક્રિકેટમાં કોને આગળ બનવું છે? હા ને, તો પછી આગળ બી ખરા થોડું વિરાટ. તો અને આજે અમારા અહીંયા ઘઉં આવી ગયા છે. કાલે રાતે ઘઉં આવ્યા હતા, તો રવિવારે 11 છે તો સાફ કરવાનું છે. એનું પર પગ ના મુકાય. તો જમવાની વસ્તુ કહેવાય, અન્ન કહેવાય, એની ઉપર પગ ના મુકાય. તો અમારે જ્યારે પહેલાં ઓકે જો બીજું હવાનું બસ આજ કરે છે. તો અમારે પહેલાં પપ્પા હતા ત્યારે ગામડેથી ઘઉં આવતા હતા. એ પછી અમે ઘઉં ત્યાંથી આવતા નથી, એટલે અહીંયા અમદાવાદથી જ ઘઉં લઈએ છીએ. તો જો એક દિવસમાં બધા સાફ કરી દઈશું અમે. અને બેદું ચલા કટ્ટું પકડાય ઉપર, તો આજ કટ્ટા ઉપર મૂકી દીધા. વેદુએ પકડાયું, હેલ્પ કરાવી. તો તાકાત છે વેદુ, ખબર છે? પાવડર પીવે સવારમાં મોર્નિંગમાં. એ વેદુ તો આપણે આ બધું સાફ કરી દઈએ. ઘર સાફ કરતા જઈએ છે અને કામ કરતા જઈએ છીએ. કામા ચીડિયા દેખો લટક જો. અને પછી બૂમો પાડે છે, મમ્મી મમ્મી જોયા. એ શું છે? વાઘી જોજે લટ છોટે. બહુ હાઈટ વધી જશે આમાં. બસ આખો
દિવસ એને મત કરે છે તે પકડી હાઈટ વધારવા માટે. તો મારાથી થઈ જશે. તો ચલો જમીને પછી મળીએ આપણે. અમારા અહીંયા રસ ને પૂરી ખાઈ રહ્યા છે હે ને. અમારે આજે કાલુપુર મંદિરમાં આજે રામનવમી છે 27 તારીખે. અયોધ્યામાં બેદુ કહે છે કે આજે છે. તો અમે લોકો રસ ને પૂરી જમવા બેસી ગયા છે હે બેદુ. બેદુ ભાઈ અમારે અહીંયા આમાં થાય બધું નવું નહીં લાવવાનું બરોબર. આ કરવાનું આ કરવાનું આપણે એક કામ કરીએ. નવું આ મકાન વેચાય નવું મકાન લઈએ ત્યાં જીમ હોય બરોબર. જીમમાં જતું રહેવાનું બરોબર. ત્યાં સુધી રાહ જોવો આપણે બરોબર. તો ચલો હવે હું જમી લઉં પછી મળીએ આપણે. તો અમે અમારા છેવડો ટાઈમ કરી રહ્યા છે ને વેદુભાઈ અમારા રેડી થઈ ગયા છે. ટોપી વોપી બધું અહીંયા મોબાઈલ લઈને નાનો ના ચા મને બેસવા દે જા. અને થોડું નાખવું નાખી દે અંદર પેલું એર્યું ચમચીથી. હા પહેલા પાવડર નાખજે પછી સેજ પાણી નાખજે. સાંજના વાગી ગયા છે 7:05 અને વેદુભાઈએ શું ખાધું? વેદુ તો કેમનો આવી ગયો તો 7 વાગે ક્રિકેટમાંથી પકોડી ખાધી રગડાવાળી પકોડી. અને હવે જોડે ચા ને ભાખરી બનાવી છે. એને દાબેલી ખાવી છે. તો અમારા લોકોનો ઉપવાસ હતો તો અમે લોકોએ ફરારી ચેવડો અને ચા ના ચીકુનો જ્યુસ બનાવી રહ્યા છે. ચલો બતાવીએ. વાગી ગયા છે 9:45 ને આજે હું દુકાનમાંથી અભી હાલ જ આવી છું. જમ્યા પછી બી મારા ત્યાં કસ્ટમર 4-5 જણા આઈબ્રોના હતા. તો આઈબ્રો પતાવીને હવે આપણે જ્યુસ પીશું. મસ્ત મજાનો ચીકુનો તમને બતાવીએ. મસ્ત મજાના બધાના કપ ભરી દીધા છે જ્યુસના. તો વેદુભાઈ ચાલો લઈ જાઓ જ્યુસ લઈ જાઓ. લો લઈએ જ્યુસ. વેદુભાઈને તો એમ પછી પીવો છો. જ્યુસ આ લાવ્યો તારા પપ્પાનું કાઢી લીધું. ચાલ તારા પપ્પાનું આવ્યો. હા અને હવે આપ ચાલ હે અને પીજા. વેદુભાઈને પરાણે પીવડાવવું પડે. તો આજનો બ્લોગ આપણે વેદુ ચાલ બોલ જો મૂછો થઈ. વેદુ મૂછો બનાવે છે. જો જોવા છે પાછો. આજનો બ્લોગ અમે એન્ડ કરીએ છીએ. લાઈક કરજો, શેર કરજો અને કંઈક વેદુભાઈ કહેશે. હવે શું કહે છે વેદુભાઈ? હેલો ગામડા જેવો લાગે છે. ચાલ બાય કહી દે. ગુડ નાઇટ. વેદુ કેવું લાગે? મોડું તો જો મોડું તો. હા તાર પપ્પાનો ફોન આવ્યો. ચલો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરીને બાય બાય. ગુડ નાઇટ. જય સ્વામિનારાયણ. બોલ જય સ્વામિનારાયણ. ગુડ નાઇટ. જય રામ. ચલો કાલે નવા બ્લોગમાં મળીશું.